ભક્ત ગોરા કુંભાર. આ હું બોલો છો પૂજારી બાપા? આપણાથી એવું ન કરાય, એ લોકો હળગી મરશે. પણ આ આગમાં હું સળગી રહ્યો છું એનું કાંઈ નહીં. ટાળા પડો પૂજારી બાપા, ટાળા પડો. તમારા અપમાનનો બદલો હું લઈશ. હું તમને વચન આપું છું, પણ અટાણે આ આગને હવા ન આપો. જા. સમય આવે હું તારી કેવી વલે કરું છું એ તું જોજે પગલા. શ્રી હરિ નમો નારાયણાય. સુરા બેટા, હું ને તારી માં છે ને ગોરાને ગોતવા જઈશું. તું ઘરની બહાર ન નીકળતો. હા બેટા, તારા હાટું છે ને જમવાનું સક્રીબેન લઈને આવશે. હો, ઘરમાં જ રહેજે. ના માં, જય સુધી ભઈલો ઘરે નહીં આવે ને સુધી હું નહીં ખાઉં. સુરા બેટા, આવું કરવાની કાંઈ જરૂર નથી. તમારી ચિંતા ઓછી કરવા માટે અમે છીએ. મને ગોરા વિશે જાણ થઈ એટલે જ હું આવ્યો છું. પણ મહારાજ, તમામ એકલા બહાર નીકળો તો તમારા જીવને જોખમ થઈ જાય. બાર સૈનિકો છે, તમે મારી ચિંતા ન કરતા. કહો, હું તમારી શું મદદ કરી શકું છું? તમે ખરા સમય આવ્યા છો મહારાજ. હવે ગોરાને ગોતવા હાટું છે ને ઝાઝા હાથ લાગશે. એ હાથને મેં કામે લગાડી દીધા છે. અલગ અલગ ગામે, અલગ અલગ જગ્યાએ સૈનિકો ગોરાને શોધી રહ્યા છે. અને હા, જે જગ્યા પર ગોરાને સંતાડવામાં આવ્યો હતો એ જગ્યાએ પણ તપાસ ચાલે છે. તમારો ખૂબ ખૂબ આભાર મહારાજ, ખૂબ ખૂબ આભાર. તમે જરાય મૂંઝાશો નહીં અને ભગલાને સજા થશે જ. મહારાજ, અમારે છે ને કોઈને કાંઈ સજા ન થપાવી. ગુનેગારને સજા મળવી જ જોઈએ, અને સજા મળશે તો જ પ્રજામાં ડર રહેશે. ન્યાયતંત્રને ચલાવવા માટે મારે સજા કરવી જરૂરી છે. અને તમારા પરિવાર માટે તો મને ખૂબ માન છે. અરે, ગોરાએ તો મારી વાચા પાછી અપાવી છે. ગોરા માટે હું હંમેશા તમારી સાથે ઊભો છું. મહારાજ પોતાની પ્રજાની તકલીફ જાણવા હાટું બહાર નીકળે એનાથી રૂડું બીજું હું. તમારો ખૂબ ખૂબ આભાર મહારાજ. સુરા બેટા, અહીં આવો. જા જા બેટા. ચિંતા નહીં કરતો. હા, તારો તોફાની ભાઈ જલ્દી જ પાછો આવી જશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું દેવી, રાજાના સૈનિકો છે ને એ ગોરાને ગોતવા હાટું નીકળી ગયા છે. હવે છે ને ગોરાની ભાડ ઝટ મળી જાય. કઈક સમજાણું? હરિની મદદ કરવાની રીત કેવી નોખી હોય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય. ક્ષમા પ્રભુ, ક્ષમા ક્ષમા. કેમ મને જોઈને આટલા સ્તબ્ધ થઈ ગયા ગિરધરદાસ? ના ના, એવું કંઈ નથી. આપ અચાનક આવી ગયા એટલે. રાજા જો દર વખતે પ્રજાને ખબર આપીને આવે તો એને ખબર કઈ રીતે પડે કે પ્રજા શું કરી રહી છે? ગામમાં તમારી ઘણી ચર્ચા થાય છે ગિરધરદાસ. તમારા વિરુદ્ધ મને ઘણી ફરિયાદો મળી છે. ગામમાં મારી ઈર્ષા કરવા વાળા લોકો પણ હોય ને રાજન. તમારી ઈર્ષા કોને થાય? ગોરાને? રાજન, ગામમાં મારી વિરુદ્ધ એલફેલ વાતો ફેલાવવામાં આવી રહી છે. જો આ વાતમાં તથ્ય ન હોય ને તો જ સારું છે ગિરધરદાસ. એ બધું જવા દો. ગિરધરદાસ, આજે તમારા માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું. અને સમાચાર એટલા સારા છે કે મારાથી રહેવાયું નહીં, અને હું સ્વયં તમને સમાચાર આપવા આવી ગયો.
મને પૂછશો નહીં સમાચાર શું છે? કહો રાજન. આજથી આ કૃષ્ણ મંદિરના બધા જ હક હું તમારી પાસેથી પાછા લઈ રહ્યો છું અને એ બધા જ હક ગોરાને આપી રહ્યો છું. આ તો અન્યાય છે રાજન. તમે મારી પાસેથી મંદિરના હક છીનવીને પેલા 6 વર્ષના છોકરાને આપશો? હા, કારણ તમે હવે આ મંદિર સંભાળવાને લાયક રહ્યા નથી ગિરધરદાસ. ગોરાના કૃષ્ણ મૂર્તિને જોવાથી નહીં પણ તમારા પ્રપંચના કારણે મંદિર અભડાયું છે. એટલે મારી ભૂતકાળમાં કરેલી ભૂલ હવે હું સુધારવા માંગુ છું. તમને આપેલા મંદિરના બધા જ હક હું પાછા લઉં છું અને આજથી મંદિરની પૂજા ગોરા કરશે. અંદર આવો ગોરા બેટા. ગોરા મળી ગયો છે ગિરધરદાસ અને આજથી આ ક્ષણેથી જ મંદિરમાં કૃષ્ણની પૂજા ગોરા કરશે અને આ જીવન કરતો રહેશે. કેવું ભયાનક સપનું જોયું મેં. દિવસના સપના સાચા ન પડે ગિરધરદાસ. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ તો માત્ર એક સપનું હતું. તું કૃષ્ણ મંદિરનો પૂજારી છે અને મરે નહીં ત્યાં સુધી તું કૃષ્ણ મંદિરનો પૂજારી જ રહીશ. પૂજારી બાપા બાપા ઉડતા ઉડતા ખબર આવ્યા છે કે જંગલ બાજુ ગોરાને કોકે જોયો છે. બાપા ગોરા પાછો આવી ગયો તો મારું શું થાય? મને બચાવી લ્યો પૂજારી બાપા, મને બચાવી લ્યો. દેવી, અમે અખંડ દીવો લઈને આવ્યા છે. જ્યાં સુધી ગોરા નહીં મળે ને ત્યાં સુધી ગામના દરેક ઘરમાં અખંડ દીવો થાય. આ દીવામાં રોપેલી શ્રદ્ધા આવતીકાલનો અંધકાર દૂર કરે એવી આશા રાખીએ. આહાહાહાહા, મને હતું જ કે પૂજારી બાપા ખાલી શાસ્ત્ર જ નથી જાણતા, ચમત્કારો કરી શકે છે. મૂર્ખ, શું બકે છે તું? તારું મગજ તો નથી પમી ગયું ને? આવું તમે મને કહો છો બાપા? આ દીવામાં પાણી તો તમે પૂરો છો. આ આખા ગામમાં કહી દઉં કે પૂજારી બાપા પાણીમાં ભડકા કરે છે. આ પાણીથી લોકો દીવા ઓલવે અને તમે દીવા પ્રગટાવો છો. ચૂપ રે મૂર્ખ, તારી મર્યાદામાં રહે છે. મારી મશ્કરી કરે છે? મારી મશ્કરી કરવાની ના તો તારી લાયકાત છે ના તારી હેસિયત. આ પાણીથી દીવા બળે કે ના બળે, પણ મારા ગુસ્સાની આગથી તું સળગી જઈશ. પણ મેં કર્યું હું? મૂર્ખ, એક તો કરીને ભૂલી જાય છે ને ઉભો દાંત શેનો કાઢે છે? ચાલ નીકળ, નીકળ અહીંથી. મને તારું મોઢું જોવામાં કોઈ રસ નથી. નીકળ. હારું બાપા,
હવે તમને આ તમારો ભગલો ગમતો નથી, નહીં આવું. પણ આ તો હું તમારો સેવક છું એટલે એક વાવડ દેવા આવ્યો હતો. પણ શું થાય, તમને તો મારું મોઢું એ પસંદ નથી, તો આ મોઢાની વાત ક્યાંથી પસંદ આવશે? હે ઊભો રે. બોલ, શું ખબર લાવે છે? મારું મોઢું રૂમાલથી ઢાંકીને કહું? સીધે સીધું કહેવા લાગ, નહીતર એવા હાલ કરીશ તારા કે આજીવન તારું મોઢું કોઈને બતાવવાને લાયક નહીં રહે. બાપા, ગોરા હવે બહુ દાડા સુધી છુપાયેલો નહીં રહે. મહારાજે એમના સિપાહીઓને ગોરાને ગોતવા મોકલી દીધા છે, એટલે ગમે તારે ગોરાને ગોતીને લઈ આવશે. એટલે તમારી સમક્ષ તમને આપેલા મંદિરના બધા જ હક હું પાછા લઉં છું અને આજથી મંદિરની પૂજા ગોરા કરશે. બાપા, બાપા, હું થયું બાપા? આ તમારા ચહેરાનો રંગ કાં ઉડી ગયો? આ ગોરાની પાછા આવવાની વાત સાંભળીને આ તમારા ચહેરાનો આનંદ કાં જતો રહ્યો? કઈ નહીં, એ તો મને સપનું આવ્યું હતું એટલે. સપનું આવ્યું હતું? કોનું સપનું આવ્યું હતું? કઈ નહીં બાપા, રાત છુપાય કાંઈ છુપાય? આ તમારી આંખોમાં જ દેખાય છે કે ઊંઘ ઉડાડી દે એવું ભયંકર સપનું આવ્યું છે. બોલો ને બાપા, શું સપનું આવ્યું? હરે કૃષ્ણ. હે કૃષ્ણ ભગવાન, અમારા ગોરાને હેમકેમ જલ્દી ઘરે પાછો લાવી દો ને. તમારા હંધાઈનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. દેવી, ગોરા તો ગામનું ગૌરવ છે. એના હાટુ હરીને પ્રાર્થના કરવી એમાં અમારો સ્વાર્થ છે, એમાં આભાર ન માનવાનો હોય દેવી. હા દેવી, ગોરાને ગોતવો એ અમારી ફરજ છે ને ગોરા તો હરીનો વાલો છે અને ગોરાની કાળજી હરી રાખશે અને એને હેમખેમ ઘરે પાછો લાવશે. હા, ભગવાન તમારી પ્રાર્થના સાંભળશે જ અને મને વિશ્વાસ છે કે મારો ગોરા જલ્દી ઘેર પાછો આવશે. શુરા બેટા, માડી રે, બહુ વાગ્યું બેટા. આ બેડી કેમ નહીં પડી તારા પર? શું કરતો તો બોલ બેટા. હું કપડાની પેટી ઉતારવા ગયો પણ મારો હાથ નતો પોગતો એટલે આખી પેટી મારા પર પડી. પણ બેટા, તારે અટાણે કપડાની શું જરૂર પડી? હે બાપા, આપણી કોઈ વસ્તુ ખોવાઈ જાય તો મેં એમની હાડીમાં ગાંઠ નથી બાંધતી જેથી વસ્તુ જટ મળી જાય. મારી પાસે તો હાડી નથી એટલે મને થયું કે મારા હંધાએ કપડામાં ગાંઠ બાંધી દઉં જેથી મારો પહેલો જટ મળી જાય. બેટા, માં, ગાંઠ બાંધીને મારો પહેલો પાછો આવી જશે ને? મળી જાય બેટા. હાલ, આપણે બે થઈને છે ને તારા કપડાને ગાંઠ માર્યો. હાલ. હા, હાલો બાપા, આપણે હંધાએ કપડામાં ગાંઠ બાંધી દઈએ જેથી મારો પહેલો જટ મળી જાય. જુએ છે ને હરી, સંબંધો શ્રદ્ધાની ગાંઠ બાંધી રહ્યા છે ને વગર દિવાળીએ મારા ગોરા હાટું દેવડા થાય છે. એના અજવાળામાં મારો ગોરા જડી જાય એવું કાંક કર મારા નાથ. એટલે હવે હંધાય હક્કો ગોરાના હાથમાં?
મૂર્ખ, એ ફક્ત મારું સપનું હતું. બાપા સપનું તો હંધાઈ જોવે છે. આટલા મોટા મંદિરની કૂંચી જો ગોરાના હાથમાં આવી ગઈ તો એના તો ભાગ જ ખુલી ગયા ને. આ તમે જ વિચારો, જીના હાટું મંદિરમાં આવું સપનું છે, એને તો આખું મંદિર જ મળી જાય. તારી જીભને અટકાવ મહામૂર્ખ. મેં કહ્યું ને આ ફક્ત મારું સપનું હતું. સપના અને સત્ય વચ્ચે બહુ મોટું અંતર છે. બાપા હવે આ અંતર ઘટી રહ્યું છે. તમે મને એમ કહો કે આ સપનું તમને ક્યારે આવ્યું? બપોરે, બરાબર બપોરે હું સૂતો હતો ત્યારે. સૂરજ મધ્યમાં હશે ત્યારે. બાપા એવું કહેવાય છે કે આ ટાણે જો વિચાર પણ કરો ને તો વિચાર પણ સાચો પડી જાય છે. અને તમે તો આખું સપનું જોઈ નાખ્યું. હવે આ સપનું સાચું પડી જાય તો? મૂર્ખ, અસંભવ. એવું કદાપી નહીં બને. આ મંદિર પર ફક્ત મારો જ અધિકાર છે અને તમામ હકો હું જ ભોગવીશ. જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ રહેશે ત્યાં સુધી આ મંદિરનો હું જ પૂજારી રહીશ. બાપા આ તો તમે કહો છો, પણ રાજા સામે થોડું પડાય ના. તમને તો પહેલેથી જ ખબર છે કે રાજાને ગોરા કેટલો બધો ગમે છે. જે ગમે એને મંદિરનું આધિપત્ય ના આપી દેવાય. ગોરાને ક્યાં કોઈ શાસ્ત્રનું જ્ઞાન છે? એની સમજ તો તમને જ છે બાપા. પણ બોલું કહેવાય છે ને, રાજા વાજા ને વાંદરા ઈ ધારે તો શેઠને રંક બનાવે અને રંકને શેઠ બનાવે. પગલા, તું મને ડરાવે છે. ડર લાગે એવી વાત તો છે જ બાપા. આ તો તમને સચેત કરું છું. આ તમારા હાથમાંથી છે ને પૂજારીનું બિરુદ વયું જાય ને એવા ભણકારા વાગી રહ્યા છે. આ તો તમને અવગત કરું છું. એ તો ગોરાના જડ્યા પછી નક્કી થશે કે મારું સપનું ફક્ત સપનું બનીને રહે છે કે પછી હકીકત. માફ કરજો બાપા, પણ એકવાર સપનું હકીકત બની જાય ને તો ફરી એને સપનું નથી બનાવી શકાતું. તો શું કરું? છે કોઈ તારી પાસે બીજો માર્ગ? બાપા તમારા સેવક પાસે તમારા હાટું માર્ગ ના હોય એવું બન્યું છે આજ સુધી? બાપા ગોરાનું ઘેર આવવું એટલે તમારું મંદિરમાંથી બહાર જવું. તું માર્ગ બતાવે છે કે પછી મને ડરાવે છે? તમે મંદિરમાંથી ત્યારે જશો જ્યારે ગોરા ગામમાં આવશે. ગોરા ગામમાં આવશે તો ને. અખંડ શ્રદ્ધા. શ્રદ્ધા એને જ કહેવાય જે અખંડ હોય છે. વારંવાર જેમાં શંકા ઊભી થાય એને શ્રદ્ધાનું નામ જ ના આપી શકાય. છતાં પણ સમય અને સંજોગો પ્રમાણે ક્યારેક શ્રદ્ધાના દીવાની જ્યોત ડગે છે અને એવા સમયે જો એમાં ભક્તિનું ઘી પૂરવામાં આવે તો એ જ્યોત ફરીથી અખંડ અને અચળ બની જાય છે. શ્રદ્ધાની અખંડતાનો આધાર એ કયા પાયા પર ઊભી થયેલી છે એના પર રાખે છે. જો કોડિયામાં કાણું હોય તો એમાં ગમે તેટલું ઘી પૂરો, એની જ્યોત અખંડ નથી રહી શકતી. એ જ રીતે સ્વાર્થ અને ઈચ્છાના પાયા પર ઊભી થયેલી શ્રદ્ધા લાંબા સમય સુધી અખંડ નથી રહી શકતી. શ્રદ્ધા તો સાત્વિક શક્તિ છે, એટલે એ આસ્થા, ભક્તિ અને આધ્યાત્મના પાયા પર જ અખંડ રહી શકે. જ્યાંથી ધર્મ જાય છે ત્યાંથી એ ખંડિત થાય છે.